રાજકોટમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ઉકળાટભર્યું વાતાવરણ હતું। શહેરમાં આકરા તાપનો પ્રકોપ થતા શહેરીજનો પરેશાન થઈ ચૂક્યા હતા। એવામાં આકરા તાપથી બચવા માટે શહેરીજનો ટોપી અને પૂરતા વસ્ત્રો પહેરી બહાર નીકળી રહ્યા, ત્યારે શહેરમાં આકરા તાપનો પ્રકોપ શહેરીજનો વેઠી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પ્રકોપ વધુ છે। ગરમીનો પારો ઘટવા છતાં પણ ઉકળાટ અને બફારો ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો। એવામાં વરસાદી માહોલ વચ્ચે પણ વરસાદ પછી પણ શહેરીજનો ઉકળાટ અને બફારાનો સામનો કરી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ઉકળાટભર્યું વાતાવરણ, આજે રાજકોટમાં વાતાવરણ બદલાયું છે। સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાઈ ગયા છે। રવિ, છેલ્લા ઘણા સમયથી એક તરફ વરસાદી માહોલ છે તો બીજી બાજુ ઉકળાટ અને બફારાનો પણ એટલો જ અનુભવ શહેરીવાસીઓ કરી રહ્યા છે। રાજકોટમાં વાતાવરણ પલટાયું છે, શું સ્થિતિ રાજકોટની? જી જરૂરથી જણાવી દઉં, સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રાજકોટમાં છેલ્લા કેટલાય દિવસથી વાદળછાયું વાતાવરણ હતું। અસહ્ય ઉકળાટ જોવા મળી તો લોકો સતત ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને આરોગ્યપ્રદ પીણા પી રહ્યા હતા। આજની વાત કરીએ તો આજ સવારથી વાદળછાયું વાતાવરણ નથી, પણ તડકો નીકળ્યો છે, પણ અસહ્ય બફારો સતત જોવા મળી રહ્યો છે। લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે અને હવે વરસાદ જલ્દી આવે તેની રાહ જોઈ રહ્યા છે। કેટલાય લોકો જે બહાર નીકળતા હોય છે ટોપી ચશ્મા પહેરીને બહાર નીકળતા જોવા મળે છે। જે રાજકોટ રંગીલું શહેર સતત ધમધમતું હોય છે, બપોરના સમયે સુમસાન ભાસતું જોવા મળે છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અસહ્ય ગરમીને લીધે લોકો ઘરની બહાર નીકળવાનું સતત ટાળી રહ્યા છે। ઓફિસમાં બેસી અને એસી અને પંખા વગર તો જાણે હવે જીવવું જ મુશ્કેલ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સતત જોવા મળતા હોય છે। થોડી જ વારમાં ગરમીના લીધે લોકો પરેશાન થઈ જતા હોય છે તેવા દ્રશ્યો સતત જોવા મળી રહ્યા। આરોગ્ય વિભાગ પણ લોકોને સતત તકેદાર રાખવા માટે અપીલ કરી રહ્યું છે કે તમે સતત પાણી પીતા રહો, છાશ અને વરિયાળીનું પાણી અને નારિયેળ પાણી પીતા રહો। સાથે સાથે બહારના ઠંડા પીણા છે જે વધુ પીવાનું ટાળવાનું પણ આરોગ્ય વિભાગ કહી રહ્યું છે અને ઘરની બહાર નીકળવાનું પણ આરોગ્ય વિભાગ લોકોને ટાળવાનું કહી રહ્યું છે। જી સજીવ, ધન્યવાદ જાણકારી બદલ રવિ।